ગુજરાત રાજ્યના બહુચર્ચિત વર્ષ 2002ના ગોધરા હત્યાકાંડ સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં ગોધરા કેસના સાક્ષીઓની સુરક્ષા દૂર કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ ગોધરા કાંડના કેસના કુલ 14 સાક્ષીઓની સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી છે, જેમને અગાઉ 150 સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ કર્મચારીઓ દ્વારા સુરક્ષા પૂરી પાડવામાં આવતી હતી. તો ગૃહ મંત્રાલયની ભલામણ બાદ કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે. જણાવવામાં આવી રહ્યું છે કે એસઆઈટીએ ગત 10 નવેમ્બર વર્ષ 2023ના રોજ તેનો ભલામણ અહેવાલ રજૂ કર્યો હતો, જેમાં સાક્ષીઓના રક્ષણને દૂર કરવાના સૂચન કરવામાં આવ્યું હતું. તો આમ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે. જે 14 સાક્ષીઓની સુરક્ષા પાછી લેવામાં આવી છે તેમાં હબીબ રસૂલ સૈયદ, અમીનાબેન હબીબ રસૂલ સૈયદ, અકીલાબેન યાસીન મીન સૈયદ, યુસુફભાઈ, અબ્દુલભાઈ, મરિયમ અપ્પા, યાકુબભાઈ, રઝાકભાઈ, અખ્તર હુસેન, નાઝીમભાઈ સત્તારભાઈ, માજીદભાઈ શેખ, યાનુશ મોહમ્મદ, હાજી મયુદ્દીન, શમસુદ્દીન, ફરીદાબાનુ, શમુદ્દીન, મુસ્તફા ઇસ્માઇલ, મદીના બીબી મુસ્તફા અને ભાઈલાલભાઈ ચાંદુભાઈનો રાઠવાનો સમાવેશ થાય છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.